ફિલ્મની માફક જામનગરની હોસ્પિટલમાં રિક્ષાની એન્ટ્રી, ચાલકે સિક્યુરિટી ગાર્ડ સાથે ઝપાઝપી કરી। તમે ફિલ્મમાં ઘાયલ દર્દીને લઈ સીધું વાહન હોસ્પિટલની અંદર ઘૂસી જતા જોયું હશે, પણ સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જામનગરની જીજી હોસ્પિટલમાં ફિલ્મમાં જોવા મળતો સીન રિયલમાં જોવા મળ્યો। જામનગરની જીજી હોસ્પિટલમાં રખડતા ઢોર અને કૂતરા બાદ હવે રિક્ષા ઘૂસી। રાત્રિના સમયે દર્દીને લઈને આવેલો રિક્ષા ચાલક સીધો જ હોસ્પિટલમાં કેશ બારી સુધી પહોંચી જતા સૌ કોઈ આશ્ચર્યમાં મુકાયા। છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોર અને કૂતરાઓને લઈ ચર્ચામાં રહેલી હોસ્પિટલમાં કેશ બારી સુધી રિક્ષા પહોંચી જતા સિક્યુરિટી સામે વધુ એકવાર સવાલ ઊભા થયા। રાત્રિના 1 વાગ્યાના અરસામાં દર્દીને લઈને આવેલો એક રિક્ષા ચાલક સીધો જ હોસ્પિટલની અંદર ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ। રાત્રિના સમયે લોબીમાં કેટલાક દર્દીઓના સંબંધીઓ આરામ પણ કરતા હોય છે। સદનસીબે રાત્રિના સમયે અકસ્માત સર્જાતા અટક્યો હતો। રિક્ષા ચાલક કદાચ પીધેલી હાલતમાં હતો। સિક્યુરિટી ગાર્ડે રોકવાનો પ્રયાસ કર્યો હતો। થોડી ઝપાઝપી પણ થઈ। સિક્યુરિટી ગાર્ડે દર્દીના હિતમાં નિર્ણય લેવો પડ્યો હતો, એટલે પોલીસને જાણ કરી શકાયા ન હતા તેવી વાત કરી। વલસાડના ધરમપુરમાં ગ્રાહક લૂંટાયો, જુઓ ચોરીના લાઈવ દ્રશ્યો। વલસાડ જિલ્લાના ધરમપુરમાં બેંકમાં એક દિવ્યાંગ ગ્રાહક લૂંટાયો। ધરમપુર ફળિયામાં આવેલી બેંક ઓફ બરોડામાં દિનેશભાઈ મોદી દિવ્યાંગ ગ્રાહક નવા મકાનના બાંધકામ માટે પૈસા ઉપાડવા ગયા હતા। પોતાના ખાતામાંથી તેમણે 1,50,000ની રોકડ ઉપાડી હતી, જેમાંથી એક ખિસ્સામાં 1 લાખ અને બીજા ખિસ્સામાં 50,000ની રકમ મૂકી કેશ કાઉન્ટર પરથી વળ્યા હતા। આ દરમિયાન તેમની પાછળ જ ઊભા રહેલા 2 ભેજાબાજોએ 50,000નું બંડલ તફડાવી લીધું। સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી। બેંકની બહાર નીકળતા જ દિનેશભાઈને 50,000નું એક બંડલ ગાયબ હોવાની જાણ થઈ, જેને લઈને તેમણે બેંકના કર્મચારીઓ અને પોલીસને જાણ કરી। પોલીસે સમગ્ર મામલાની નોંધ લઈ સીસીટીવીના આધારે આરોપીઓને શોધવા કવાયત હાથ ધરી। ભોગ બનેલા દિવ્યાંગ દિનેશભાઈ મોદી પોતાના નવા ઘરનું બાંધકામ ચાલી રહ્યું હોય, પોતે મજૂરીના નાણાં ચૂકવવાના હોય, પ્રભુ ફળિયામાં આવેલી બેંક ઓફ બરોડામાં પોતાના ખાતામાંથી ₹1.5 લાખ ઉપાડ્યા હતા। પાણીની પારાયણ વચ્ચે વડોદરામાં પાણીનો 20 ફૂટ ઊંચો ફુવારો ઉડ્યો। એક તરફ ચારે બાજુ પાણીની પોકાર ઉઠી છે, ત્યારે વડોદરામાં પાણીના ફુવારા ઉડ્યા। લાખો લીટર પાણીનો વેડફાટ થયો। વડોદરાના સમા વિસ્તારમાં શુક્લાનગર પાસે પાણીની લાઇનનો વાલ્વ લીકેજ થઈ ગયો, જે કારણે પાણીનો 20 ફૂટ ઊંચો ફુવારો ઉડ્યો। પાણીનો કલાકો સુધી વેડફાટ થતા આસપાસનો વિસ્તાર પાણી થઈ ગયો। પાણીના ફુવારા ઉડતા લાઇનની નજીકના મકાનોના 3જા માળે પાણી ભરાયા હતા। આ અંગે સ્થાનિકોએ નગરપાલિકાને જાણ કરતા તંત્ર દોડતું થયું હતું। વાલ્વમાં લીકેજનું સમારકામ પાલિકા તંત્ર। કચ્છના અંજારમાં લાખો રૂપિયાની લૂંટ, ₹40 લાખની રોકડ લૂંટાઈ હોવાનું અનુમાન। મહાવીર ડેવલપર્સમાં લૂંટની ઘટનાને અંજામ। બાઇક સવાર 4 શખ્સોએ લૂંટને આપ્યો અંજામ। કારમાં વેપારી પેઢીના કર્મચારીઓ હતા સવાર। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી। ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર આવી પહોંચ્યો। પોલીસે આરોપીનું પગેરું શોધવા પ્રયાસ આદર્યા। જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તપાસમાં જોડાયા। ચોમાસાના આગમન પહેલા વાવાઝોડા સાથે વરસાદની આગાહી। 7 દિવસ ગાજવીજ સાથે પડી શકે વરસાદ। સૌરાષ્ટ્રમાં 5 દિવસ વરસાદની આગાહી। 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન। 8 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલ, દાહોદમાં વરસાદની આગાહી। વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ થઈ શકે વરસાદ। 9 જૂનથી 11 જૂન સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી। સાયક્લોનિક સર્ક્યુલેશન અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે જામશે વરસાદી માહોલ। 15 જૂને ગુજરાતમાં બેસશે ચોમાસું, જોકે 11 થી 13 જૂન દરમિયાન પણ પડી શકે વરસાદ। આગામી 5 દિવસ ગુજરાતના મહત્તમ તાપમાનમાં થશે ઘટાડો। તમિલનાડુના તાંબારામની આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ। મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી। છેલ્લા 2 દિવસથી ચેન્નઈ અને આસપાસના વિસ્તારમાં પડી રહ્યો છે ભારે વરસાદ। તમિલનાડુના દક્ષિણ ભાગોમાં ભારે વરસાદ ખાબક્યો। કન્યાકુમારીમાં ભારે વરસાદ ખાબકવાના કારણે અનેક વિસ્તારમાં ફરી વળ્યા પાણી। વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર। તમિલનાડુના નાથમ વિસ્તારમાં વરસાદની ધમાકેદાર બેટિંગ। ડીડીગુલ જિલ્લામાં નટ્ટમ અને તેની આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી શરૂ થયો વરસાદ। આજે ડીડીગુલ જિલ્લામાં ભારે વરસાદ ખાબકવાની હવામાન વિભાગની આગાહી। રાજસ્થાનના જયપુર શહેરમાં વહેલી સવારે આવ્યો વાતાવરણમાં પલટો। મોટાભાગના વિસ્તારમાં દેખાયું ધૂળિયું વાતાવરણ। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા ભારે વરસાદ થવાનું અનુમાન। કર્ણાટકના હુબલીમાં વહેતું થયું કાળું પાણી। હુબલીમાં વરસાદી પાણીમાં ગટરનું પાણી મિક્સ થયું। ઘર અને દુકાન બહાર ઘૂંટણસમાં પાણી વહેતા થયા। સ્થાનિકો અને વેપારીઓને પડી રહી છે ભારે હાલાકી। દાજીબન નગર સહિતના અનેક વિસ્તારમાં થોડા જ વરસાદમાં ભરાઈ જાય છે ઘૂંટણસમાં પાણી। ગટર અને કાંસમાં કચરો ભરાઈ જતા પાણી ભરાતા હોવાનો સ્થાનિકોનો આરોપ। તંત્રની પ્રી મોન્સૂન કામગીરીને લઈને ઉઠાવ્યા સવાલ।
હુબલીની બજારમાં ઘૂંટણસમાં પાણી ભરાતા રોજગાર ધંધા પ્રભાવિત થયા. ગટરની સમસ્યાને લઈ અનેકવાર રજૂઆત છતાં તંત્ર નિષ્ક્રિય. સ્થાનિક વેપારીઓએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો. આંધ્રપ્રદેશના નંદ્યાલામાં ભારે વરસાદથી ચારેકોર પૂરની સ્થિતિ. બનાગના પલ્લે વિસ્તારમાં ભારે વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો. કમરસમાં પાણીમાં બસ પલટી, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા. સંજામલામાં ભારે પૂરથી રસ્તા પાણીમાં ગરકાવ થયા. ઠેર ઠેર નદી જેવા દ્રશ્યો સર્જાયા. સ્થાનિકો ભારે હાલાકી ભોગવવી પડી. પૂરની સ્થિતિ વચ્ચે જનજીવન અસરગ્રસ્ત. તમિલનાડુના કોઇમ્બતુરમાં ભારે વરસાદ બાદ તબાહીના દ્રશ્યો. ઠેર ઠેર બસ પાણી જ પાણી. રહેણાંક વિસ્તાર અને ખેતરો પાણીમાં ગરકાવ થયા. કેળા સહિતના બાગાયતી પાકનો સોંથ વળી ગયો. તંત્ર દ્વારા રાહત કામગીરી કરવામાં આવી. જરૂરિયાતમંદો સુધી રાહત પહોંચાડવામાં આવી. ભારે વરસાદથી મચેલી તબાહી વચ્ચે તંત્ર એલર્ટ બન્યું. કોઇમ્બતુરના ગ્રામ્ય વિસ્તારોમાં આકાશી દ્રશ્યોમાં બસ પાણી જ પાણી જોવા મળ્યું. તમિલનાડુના તેનકાસી જિલ્લામાં ભારે વરસાદ. ધોધમાર વરસાદથી સરકારી બસમાં પાણી લીક થયું. બસમાં બેઠેલા મુસાફરો પણ વરસાદી પાણીથી પલળ્યા. બસની અંદર વરસાદી પાણી વહેતું થયાનો વિડીયો જોવા મળ્યો. જૂની બસ બદલી નવી બસ ચલાવવા મુસાફરોની માંગ. તમિલનાડુના નાગાપટ્ટિનમ જિલ્લામાં વરસાદી માહોલ. વેલંકન્ની પરાવાઈ અને સેરુદૂર, તિરુપંડી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશી. વાવણીલાયક વરસાદ થતાં ગ્રામ્ય વિસ્તારોમાં ખુશીનો માહોલ. વરસાદના કારણે આકરી ગરમીથી પણ રાહત મળી. વાતાવરણમાં ફેલાઈ ઠંડક. તિરુવરૂર જિલ્લામાં પણ અનેક વિસ્તારમાં વરસ્યો વરસાદ. તિરુથુરાપુંડીની આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલથી ગરમીથી છુટકારો મળ્યો. ભારે વરસાદના કારણે ડાંગરની ખેતી કરતા ખેડૂતોમાં ચિંતા છવાઈ. ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં વરસાદ. ધોધમાર વરસાદ ખાબકતા રસ્તાઓ પર ફરી વળ્યા પાણી. આકરા તાપ બાદ વરસાદ થતાં લોકોને આંશિક ગરમીથી રાહત મળી. બિહારના પૂર્વ ચંપારણમાં વાવાઝોડા સાથે વરસાદથી તબાહી. સુગોલીમાં એક ઘર પર મહાકાય વૃક્ષ ધરાશાયી થયું. ઘરમાં સૂતેલા પરિવારમાંથી એક મહિલાનું મોત અને 8થી વધુ લોકો ઈજાગ્રસ્ત. બિહારના ગોપાલગંજમાં વાતાવરણમાં આવ્યો પલટો. અનેક વિસ્તારમાં પડ્યા વરસાદી ઝાપટા. હવામાન વિભાગે વરસાદને લઈને જાહેર કર્યું એલર્ટ. બિહારના દાનાપુરમાં ભારે પવન ફૂંકાયો. હળવા વરસાદ સાથે વાતાવરણમાં ઠંડક ફેલાઈ. લોકોએ ગરમીમાંથી મેળવ્યો હાશકારો. બિહારના બક્સરમાં વાતાવરણમાં આવ્યો પલટો. બક્સરના ગામમાં ધૂળની ડમરીઓ ઉડતી દેખાઈ. તોફાની પવન સાથે અચાનક વાતાવરણ બદલાયું. કાળઝાળ ગરમીની વચ્ચે ચોમાસાનો માહોલ જામ્યો. બિહારના જહાનાબાદમાં આવ્યો વાતાવરણમાં પલટો. તેજ પવન સાથે આકાશમાં વાદળો ઘેરાયા. વાતાવરણમાં પલટાથી સ્થાનિકોને ગરમીથી આંશિક રાહત મળી. બિહારમાં મિની દાર્જિલિંગ તરીકે ઓળખાતા પૂર્ણિયામાં ફરી એકવાર હવામાનમાં પલટો. ભારે પવન સાથે વરસ્યો વરસાદ. લોકોને કાળઝાળ ગરમીથી મળી રાહત. છેલ્લા કેટલાક દિવસોથી પૂર્ણિયામાં પડી રહી હતી ભીષણ ગરમી. નવી મુંબઈમાં અનેક વિસ્તારમાં ખાબક્યો ધોધમાર વરસાદ. અનેક રસ્તાઓ પર ફરી વળ્યા વરસાદી પાણી. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે ખાબક્યો વરસાદ. દિલ્હીના યશવંત વિસ્તારમાં વરસાદી માહોલ. ભારે વરસાદથી અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. ધોધમાર વરસાદ વરસતા રાહદારીઓને પડી હાલાકી. ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર. હવે માત્ર 5 દિવસમાં ગુજરાતમાં પહોંચી શકે ચોમાસું. મહારાષ્ટ્રમાં ચોમાસાની થઈ ધમાકેદાર શરૂઆત. રત્નાગીરી, સોલાપુર, મેંઢકમાં ચોમાસાનું આગમન. બનાસકાંઠાના પાલનપુરમાં કોલેરાનો કકળાટ વકર્યો. કલેક્ટરે વોર્ડ 6ના વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કર્યા. એક સાથે 23 લોકોની તબિયત લથડી. એકનો રિપોર્ટ પોઝિટિવ. ટેકાના ભાવ નક્કી કરવા કૃષિમંત્રીની અધ્યક્ષતામાં મળી બેઠક. રાયડો, ચણા, ઘઉં સહિતના ટેકાના ભાવ અંગે ચર્ચા. બેઠકમાં થયેલા નિર્ણય અંગે કેન્દ્રીય કૃષિ ભાવ પંચને કરશે ભલામણ. દિલ્હીમાં આજે ભાજપના સાંસદોની બેઠક. ત્યારબાદ એનડીએ સાંસદોની મળશે બેઠક. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી. અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા તમામ તૈયારીઓ શરૂ. સંવેદનશીલ વિસ્તારોમાં પણ કરાયું ચેકિંગ. શિક્ષણ વિભાગમાં સંકલનનો અભાવ. કોમ્પ્યુટરના અભ્યાસક્રમને લઈને જોવા મળી વિસંગતતા. ધોરણ 9થી 12માં લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનો અભ્યાસક્રમ, પરંતુ વિન્ડોઝ આધારિત કોમ્પ્યુટર સિસ્ટમની કરાઈ ફાળવણી. સિસ્ટમ અપડેટનો ખર્ચ સરકાર આપે તેવી માંગ. 10 જૂને ગાંધીનગર મનપાની બોલાવાશે સામાન્ય બેઠક. ગાંધીનગર મનપામાં મેયર, ચેરમેન સહિતના હોદ્દેદારોની કરાશે પસંદગી. ભાજપના 43 કોર્પોરેટરો સામાન્ય સભામાં રહેશે હાજર.
અમદાવાદના ભાજપ કાઉન્સિલર ડોક્ટર ચંદ્રકાંત ચૌહાણનો પર્યાવરણ બચાવવાનો અનોખો સંકલ્પ, શહેરમાં વધી રહેલા પ્રદૂષણ અને ટ્રાફિક સમસ્યા સામે સાયકલ યાત્રા શરૂ કરી. દર શુક્રવારે દરેક ગામ માટે સાયકલ પર જવાનો કર્યો નિર્ણય. પશ્ચિમ બંગાળના ટીએમસી કાર્યકર્તા પર લાગ્યા આરોપ. દુર્ગાપુરમાં ભાજપના ધારાસભ્યની ઓફિસ પર હુમલો કરી તોડફોડ કરી હોવાના આરોપ. તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં ત્રિચી એરપોર્ટ પર મોટી માત્રામાં ગેરકાયદે સોનું ઝડપાયું. ટ્રોલી બેગના અંદરના ભાગમાં છુપાવેલા વાયરમાંથી શોધ્યું સોનું. ત્રિચી કસ્ટમ અધિકારીએ ગેરકાયદે સોનાને લઈને કરી કાર્યવાહી.